નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આવકવેરા સુધારા બિલ 2025 રજૂ કર્યું છે। આ બિલનો મુખ્ય ઉદ્દેશ 1961ના આવકવેરા કાયદાને વધુ સરળ અને કરદાતા મિત્ર બનાવવાનો છે। આ બિલ શુક્રવારે રજૂ થયા બાદ પાછું ખેંચી લેવાયું હતું। ત્યારબાદ એક પસંદગી સમિતિની ભલામણોના આધારે તેમાં કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા। સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે આ બિલ જૂના બિલ કરતાં તદ્દન અલગ છે। આ સુધારાઓમાં સૌથી મોટી વાત એ છે કે કરદાતાઓને હવે કેટલીક નવી રાહતો મળશે। આ ઉપરાંત જો તમે ફ્લેટ ખરીદવા માટે લોન લીધી હોય અને બાંધકામ ચાલુ હોય ત્યારે પણ તમે વ્યાજની રકમ આવકવેરામાંથી બાદ કરાવી શકશો। આ સુધારા બિલમાં દંડની રકમ પણ ઘણી ઓછી કરવામાં આવી છે, જે કરદાતાઓ માટે એક મોટી રાહત છે। ચેરિટેબલ ટ્રસ્ટને મળતા અનામી દાન પર લાગુ થતો 30% ટેક્સ પણ હળવો કરવામાં આવ્યો છે। આ તમામ ફેરફારોને કારણે નવું બિલ કરદાતાઓ માટે વધુ ફાયદાકારક અને સરળ બનશે તેવી અપેક્ષા છે। દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।